दूध ने दही તમે ભેગું કરો મેળવણ કરો પછી પાતળું સીધું માખણ આવી જાય ધીમે ધીમે વળવા આપજો સાહેબ કારણ કે ભજન છે ને એ ધીરજ શીખવાડે એ જ નથી આપણા મને પછી ક્યાંથી નામ લેવાય યાર દુનિયે ધક્કાવી દે અમે તારા દુનિયે ધક્કાવી દે અમે તારા બે ત્રણ કલાકનો કાર્યક્રમ કરવો ભાઈ ઘનશ્યામભાઈ કે અમારા
માટે બાથરૂમમાં બુલેટ ફેરવવા જેવું થાય. કારણ કે અમે આખી રાતના પ્રોગ્રામ નથી વેલા છે. બાકી તો આત્માને ઓળખ્યા વિના રે કેટલી લખ ચોરાસી નહીં તો તરે તારી રમણાને ભાગ્યા વિના રે એટલી ભાવના તેરા નહીં તો તરે આત્માને ઓળખ્યા વિના એટલી ભાવના તેરા નહીં તો તરે કાગરોને કોયલને એક રંગે રૂપે કોયલડીને એક રંગે રૂપે ભજનોની પરંપરા મને તમે સાધુ સંતો વર્ષો પહેલા સમજાઈ ગયા છે. અત્યારે કેટલાક માણસો હંસલાના સ્વાંગમાં હોય બગલામાં દેખાય કાંઈક હોય કાંઈક મોકલો ક્યાંક નીકળે ક્યાંક મારું નથી હંસલો ને બગલો રે એક રંગે રૂપે
નારીને એક ગણિતાવે એક રંગે રૂપે એક છે સપની નારીને એક ગણિતાવે એક રંગે રૂપે એક છે ભાંગે ત્યારે ખબર પડે છે બાકી ઘણા એવું માનતા હોય કે આ શરીર આખી જિંદગી આવવાનું છે નહીં આવે મારા બાપ જે પદથી દોડીને તમે ડુંગરા ચડી જતા હતા એ પદ અવસ્થામાં કામ વિના જ પગ હોય પણ ન પણ પડે આ પન ધન તે તારા નથી પ્રિયા પરણે હજી છે બાજી હાથમાં છે નડતું છે બાકી તો રજગણ તારા રજળશે જેમ રણમાં ઉડે રે કેટલાય ભજનોમાં પુરુષો મને તમને સમજાવવાની કોશિશ કરી પણ આપણે એવા છીએ સમજતા જ નથી Aku
તાલી વગાડો કે એ વગાડો તો અહીંયા સુધી પહોંચી આપણે તાલી જોઈને ગરબા કરીએ ને નાગપુરના સ્ટેશન વોરેન્બર્ગમાં આખું ગામ રાત્રે ચાચર ચોકમાં ગરબા લીધું હોય તો એના તો ગરબો ફરી લીધો ગરબો ગણાય નહીં બીજે દી બસ સ્ટેન્ડમાં ફરવા નીકળી ગયો રમવા નીકળી મા અંબાદે રમવા નીકળી આપણો ગરબો ન ગણાય ને ગામ ગાંડામાં ગણતરી કરે પાછા એ સીધી આવ્યા હોય તો બરોબર એટલે તાલી વગાડો તો ભેગી બોકી કરો. અને બીજી વાત આ પ્રવીણભાઈ વિગર સાઉન્ડ એને પહેરવામાં કમાલ કર્યો. બાકી રૂપાળા છે હું લઈ આવું તો ભાઈબંધ છે ભાઈબંધ તમે બધા તમે થોડું લઈ જવાય મારે તો મારા ભાઈ મળી આવો હતા બધા પણ એનું કામ છે તમે જોજો એક વાર ઘનશ્યામ છે ઘરર ઘરર કરો ને પછી આખી રાત ઘરર ઘરર થાય એનો કમાલ છે.
ગુજરાતના કચ્છ કાઠિયાવાડના એક બી દુહાની મારે વાત કરવી છે. આ વાત મારે ખાલી 5 મિનિટ તમે દિલથી સાંભળજો ભાઈ, પછી પાછી મજા કરજો આપણે. કે ધરાવીન દાન ન નીપજે, કુળવીન માળું ન હોય. સારી ધરતી હોય તો સારો છોડવો થાય. ધરાવીન દાન ન નીપજે, કુળવીન માળું ન હોય. જેસર જખડો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. અને કવિએ સાહિત્યકારોએ માને કીધું છે, બાપુજીને કાંઈ નથી કીધું. હા, બાપુજી તો ગમી રેડી થઈને મશીનમાં બેઠા હોય. જનની જણ તો ભગત જણજે, કા દાતાર કા સૂર. 3 માયગા છે. માને કીધું છે કે 3 માંથી એકાદો જણજે. કલેક્ટરનું કીધું નથી, મંત્રીનું કીધું નથી, બિલ્ડરનું કીધું નથી, હોટેલ વાળાનું કીધું નથી, મોટેલ વાળાનું કીધું નથી, મશીન વાળાનું કીધું નથી. જનની જણ તો ભગત જણજે, કા દાતા કા સૂર. નહીં તો રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. તો આવા વીરવર પુરુષોને, ભક્ત પુરુષોને, દાતાર પુરુષોને જન્મ આપવો હશે તો મજબૂત માં જોશે મારા બાપ. અને પહેલો કાર્યક્રમ મેં 16 સપ્ટેમ્બરનો શિકાગો કર્યો. 16 કે 17 16 તારીખે. અને ત્યાં લાડકી મેં ગાયો. મારે લાડકી ગીત વિશે ઉપર વાત કરવી છે, પણ સાંભળજો, વાત ન બોલાય ભાઈ, મોટા ભાઈ. ઓય વાત સાંભળી મારી વાત સાંભળી. અમે લાડકીનું ગીત ગાયું અને લાખો દીકરીઓ. વાત ન કરતા પ્લીઝ, વાત ન કરતા ભાઈ. મારી વાત, મારો મુદ્દો મારે કેવો, પછી તમે જ્યારે સંગીત ચાલતું ત્યારે વાત કરશો ચાલશે. કારણ કે વાત કરવા તો અમને બોલાયા છે. અમે બુકમાં જોઈને, પુસ્તકમાં જોઈને કંઈ બોલતા નથી, ગાતા નથી. તમારું મસ્તક એ અમારું પુસ્તક છે. તો શિકાગોમાં શો કર્યો, લાડકી નાની નાની દીકરીઓ ઉપર આવી અને અમિતભાઈ જી યુનાઇટેડના, અને અમને વિચાર આવ્યો કે આ ગીત અમે ગાઈએ. દીકરીઓ પોતાના પિયરને, પોતાના માવતરને મિસ કરે, બહુ દુઃખી થાય, રોવે. અને એટલાથી મેં કીધું વાત પતી જતી નથી. આપણે ગુજરાતની નાની નાની દીકરીઓ કે જે રૂપિયાના વાંકે ભણી શકતી નથી, રૂપિયાના વાંકે જેને દવા નથી મળતી, રૂપિયાના વાંકે જેને સરખું પોષણ નથી મળતું, અરે સાહેબ એને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે દીકરીઓને. આ બંધ કરાવવાનું એક બેટી લાડકી અભિયાન અમે લોન્ચ કર્યું. અને તમે બિલીવ નહીં કરો, બીજે દિવસ કલાસના દાયરામાં 2 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ ભેગી થઈ સાહેબ લાડકી માટે. આ વાત મારે તમારી પાસે એટલા માટે મૂકવી છે કે અહીંયાથી તમારો દીધેલો $1 સીધો $1 ત્યાં પહોંચશે. આની ગેરંટી હું આપું છું. એટલા માટે કે ગુજરાતના ગામડે ગામડે ફરી અને આ રૂપિયાનો વહીવટ પણ દીકરીઓ કરશે, કોઈ પુરુષ નહીં કરે. કારણ કે દીકરીની વેદના દીકરી જ સમજે. એટલે દાદાએ મને વાત કરી, પત્ર પુષ્પો એમના તરફથી આશીર્વાદ સ્વરૂપે આ લાડકી પ્રોજેક્ટમાં આવે છે. જેને પણ એમ હોય કે મારા પર પરમાત્માની દયા છે અને લાડકી માટે મારે કંઈક કરવું જોઈએ, તો આ લાડકી ફાઉન્ડેશન, મુકેશભાઈ આ રાખજો, અમિતભાઈ આપી દીધું. લાડકી ફાઉન્ડેશન અહીંયા રજીસ્ટર થઈ ગયું છે અમેરિકામાં. અને જે પણ રકમ તમારી અહીંયા જમા થશે એ તમામ ગુજરાતની એવી ગરીબ દીકરીઓને ગોતવાની છે. અને એ ગોતશે પણ દીકરીઓ, અને એનો વહીવટ પણ દીકરીઓ કરશે. આખી વાત સાંભળી લો, પછી તમારે જે કહેવું કહેજો. એક પણ દીકરી ગુજરાતની નબળી ન હોવી જોઈએ. પછી મહેસાણા જિલ્લાની હોય તો ભલે, અરવલ્લીની હોય તો ભલે, ભાવનગરની હોય તો ભલે, ડાંગની હોય તો ભલે, કે સુરતની હોય તો ભલે. એટલે દલાસના કાર્યક્રમમાં 2 કરોડ રૂપિયા જેવી માતબર રકમ થઈ. મને ઘણા લિસ્ટમાં ઘણા નામ લખાય, યાદ નથી. પરમ દિવસ એટલાન્ટામાં $2.5 લાખ ભેગા કર્યા લાડકી માટે. એટલે તમારા પર પરમાત્માની કાંઈક દયા હોય તો લાડકી ફાઉન્ડેશનમાં આપજો. એમાંથી હજારો દીકરીઓ પગભર થશે અને મજબૂત પુરુષનું, મજબૂત સમાજનું નિર્માણ કરશે. તો આપ સૌના માટે લાડકી. અને જેને આપવાની ભાવના હોય એ ઘનશ્યામભાઈ છે, બીજા બધા વડીલો છે, એને લખાવી દીધું. કારણ કે અત્યારે લઈ જવા જરૂર નથી. એનું એકાઉન્ટ ખુલશે, એકાઉન્ટમાં તમારે જ રૂપિયા નાખવાના અને તમામ વહીવટ પારદર્શક હશે. તમે જોઈ શકશો કે કેટલા અત્યાર સુધી થયા, કેટલા ક્યાં વપરાણા. તો આના માટે ઘનશ્યામભાઈ અને બધા મિત્રોને તમે જાણ કરજો. તમારી જે આપવાની ભાવના હોય આપ સૌના માટે લાડકી.
किसी बात तो रखियो मेरी बात तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ ओ तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ फरमाइश आई છે ફરમાઈશ પર જાઉં છું મારે વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુની કથા મનાલીમાં હતી અને અમે ગાયેલા અને ત્યાં પહાડી રાગનું એક ગીત મેં ગાયેલું તમે બધાને ગમશો ઉસે પહાડો કા રે સાઈલા ઉસે
मन निकला जाए हाथों से मन निकला जाए छोटे 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 छोटी रे गुड़िया छोटे छोटे जरूरी है कि जरूरों का पानी छूके कुछ बातें ये गाती है सुनो जी दुनिया ये गाती है कि प्यारी से रसता होगा जिंदगी कटी जाती है ये प्यारी से रसता होगा जिंदगी कटी जाती है देखो माली माला लकड़ी माला लकड़ी
બાપ બહેનો ભાવના ઘણી હોય તો એ અલગ રાખજો. $555 લો મુકેશભાઈ આરાધ્ય લાડકીમાં આપવામાં આવે છે. ઘણા તાલ નથી પાડતા પરમાત્માના નામમાં તો એની નાની વાત કરો વાતમાં પૈસા લાગે જે બાકી છે ને એ બધા ગમજોડ જંગલમાં જોડાયેલા છે. જે માણસ ભગવાનના નામ માટે તાલ નથી પાડતા, હું દરેક કાર્યક્રમમાં કહું છું, જે માણસ ભગવાનના નામમાં તાલી પાડવામાં શરમાય છે ને, પરમાત્માએ આખો એક અવતાર રાખ્યો છે એના. તમે ઘરના છો મારા બાપ, તમે વિનંતી કરું છું ભગવાનના નામમાં તાલી પાડો નકર પછી એટલે તાલી પાડો તો મારા નામની રે બીજી તાલી ન હોય જો એ હાથ રાખજો ભગવાનના નામમાં. ગીત તો જો મારા સંજયભાઈ તાલી તાલી પાડો તો સીતારામની રે બીજી તાલી ન હોય જો ભક્તિ કરો તો મારા શ્યામની રે ભક્તિ ન હોય જો તારા બોલી ગયા તાલી તાલી ભગવાનના નામ માટે મરી ગયા માનજો. તાલી તાલી પાડો તો તારાની રે બીજી તાલી ન હોય જો. અરે ભક્તિ ભક્તિમાં ઘણો ભેદ છે રે, તમે ભક્તિ કહેવાય જો. ભક્તિમાં ઘણો ભેદ છે રે, તમે ભક્તિ કહેવાય જો. અરે ભક્તિમાં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે, તમે ભક્તિ કહેવાય જો. ઓ તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ન હોય જો. છોડી મેં પાપો પાપો વરદાનભાઈ હમણાં દોહો કીધો એ ગુજરાત એવું છે સાહેબ કે 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખાણ નો બદલે લાખા. આપણા ગુજરાતમાં ભાષા ગુજરાતી છે પણ બોલી નોખી નોખી. જો ઉત્તર ગુજરાતી નોખી, ચરોતરની નોખી, ભાવનગરની નોખી, જામનગરની નોખી, સુરતની તો બાપુ એટલે તો સુરતના આકાશવાણી કેન્દ્ર ન થયું. ચાલુ કરે રેડિયો ભીગી આવે. હા, અમદાવાદ, વડોદરા, રાજકોટ કે ભુજ આકાશવાણી, તો સુરત બહુ મોટું છે. કારણ આ છે હા લોકોના જીવન જુદા જુદા છે પણ આખું ગુજરાત અલગ અલગ ભાષાથી અલગ અલગ સંસ્કૃતિથી એવું શોભે છે કે ઓલી કરિયાવરમાં આપણે પેલા મોતીના ભરત ભરેલી ઈંધોણી આપતા સાહેબ, એવી ઈંધોણી જેવું મારું ગુજરાત છે. સૌરાષ્ટ્રમાં કૃષ્ણ પરમાત્મા અને કૃષ્ણ ચંદ્રમણી કે દ્વારકાધીશ કે દાખલા તરીકે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા જમાડી રે. ઈનોઈ કનૈયો અમદાવાદ વટી
હા મેહોણા રોડે ચડી જાય છે તમે જો ઈનો એવું હોય લાવો લાવો શું આવ્યા વાહ વાહ મોગલમાં કાપી કહો મારા બાપ એ જ કનૈયો જો ઉત્તર ગુજરાતમાં ઘરે જાય તો કનૈયો ઈનો છે માણસની ભક્તિ પણ એવી છે ખાલી બોલી બદલી જાય હે કોનુડો જીલવા હેડ્યો રે ગોપીનું છે પડી